જામનગરના વંતારાને સુપ્રીમ કોર્ટે ક્લીન ચીટ આપી છે, ત્યારે વંતારા પરિવારે સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો છે। એક નિવેદનમાં જણાવાયું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી એસઆઈટીના તારણોને અમે અત્યંત નમ્રતા અને કૃતજ્ઞતા સાથે આવકારીએ છીએ। એસઆઈટીના રિપોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ પરથી એ બાબત સ્પષ્ટ થઈ ચૂકી છે કે વંતારા સામે ઉઠાવવામાં આવેલી તમામ શંકાઓ અને આરોપો તદ્દન પાયાવિહોણા હતા। એસઆઈટીનો રિપોર્ટ વંતારા સાથે સંકલિત દરેક માટે માત્ર રાહતરૂપ જ નથી, પરંતુ એક આશીર્વાદરૂપ પણ છે। એસઆઈટીના તારણો અને સર્વોચ્ચ અદાલતનો આદેશ આપણને મૂંગા પ્રાણીઓની નમ્રતા અને નિષ્ઠા સાથે સેવા કરવાનું ચાલુ રાખવા માટે વધુ ઉર્જા અને પ્રોત્સાહન આપે છે। પ્રાણીઓ અને પક્ષીઓનું રક્ષણ અને જતન કરવાની અમારી આજીવન પ્રતિબદ્ધતા છે। તો સુપ્રીમ કોર્ટના આદેશને જીવદયા પ્રેમીઓએ વધાવ્યો છે। વંતારામાં જાનવરો માટે સારી વ્યવસ્થા, વંતારામાં પ્રાણીઓ માટે સારું વાતાવરણ। પ્રાણીઓને ફાયદો થશે કે જે ગુજરાત સરકાર જોડે જે રેસ્ક્યુની ફેસિલિટી નથી। ધારો હું તમને એક્ઝામ્પલ આપું કે થોડા વર્ષો પહેલાં CDV આવેલો અને 23 જેટલા સિંહો મરી ગયેલા, તો ગુજરાત સરકારની જોડે એવી સારી અદ્યતન લેબોરેટરી નથી, એટલા રેસ્ક્યુને માટેના સાધનો નહોતા। તો આજે વનતારાએ એ બધું એસ્ટાબ્લિશ કરી નાખ્યું છે ઓલરેડી, અને જ્યારે અદ્યતન સાધનો અને અદ્યતન એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તો વન્ય પ્રાણીઓને ચોક્કસ ફાયદો થાય। તો આજે એ નિર્ણય ઉપર આવવું જોઈએ કે વનતારા જે કરી રહી છે એ વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે છે, એનું સારું રેસ્ક્યુ કરશે, એ અદ્યતન એની લેબોરેટરી છે, એના રેસ્ક્યુના સાધનો છે અને એક ટ્રેનિંગ પણ છે, એ લોકો ટ્રેન માણસો છે, એટલે ચોક્કસ વન્ય પ્રાણીઓને એનાથી ફાયદો થશે। શ્રેષ્ઠ કક્ષાના વેટનરી ડૉક્ટરો છે, વન્ય પ્રાણીઓને શ્રેષ્ઠ કક્ષાનું ખોરાક પૂરો પડાય છે અને એની મેડિકલ ટ્રીટમેન્ટ જે સારવાર છે એ તો વિશ્વમાં ઉત્તમ કક્ષાની છે એવું કહી શકાય। એટલે આ બધું જે હતું કે વનતારામાં આવું ચાલે છે, આમ ચાલે છે, સુપ્રીમ કોર્ટે કીધું કે આમાં કોઈ કાયદાકીય ગેરરીતિઓ થઈ નથી કે કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન થયું નથી અને જાનવરોને લાવવાની પ્રક્રિયામાં બધા જ કાયદાઓનું પાલન થયું છે। જ્યારે વનતારા જેવી બહુ જ મોટી સંસ્થા છે, વનતારા જેવા બહુ જ મોટા એવા ઇન્ડિયાની અંદર જે આપણે ગર્વ કરવા જેવી વાત છે કે આવી મોટી એટલે વર્લ્ડ વાઇડની સૌથી મોટી જો કોઈ સંસ્થા છે જે વન્ય પ્રાણી, જે પ્રાણીઓ માટે આજે કામ કરે છે, ગમે તે જગ્યા પર કોઈ બી સિચ્યુએશન હોય તો એ લોકો પાસે પ્રોપર સામાન છે, પ્રોપર ઇક્વિપમેન્ટ છે, પ્રોપર એક ગાઈડલાઇન્સ છે, એક કહેવાય ને કે એક સિસ્ટમેટિક વે છે એ લોકો પાસે। અને બહુ જ સુંદર વાત છે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા એમને ક્લીન ચીટ મળી છે। તો વન્ય પ્રાણીઓને ફાયદો થશે, સુપ્રીમ કોર્ટના આદેશને જીવદયા પ્રેમીઓએ પણ વધાવ્યો છે। વંતારામાં જાનવરો માટે ખૂબ જ સારી વ્યવસ્થા છે, વંતારામાં પ્રાણીઓ માટે સારું વાતાવરણ ઊભું રહે તે પ્રકારની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। તો સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જીવદયા પ્રેમીઓ છે તે પણ ખુશ છે। તો ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે, ક્લીન ચીટ આપવામાં આવી છે, જીવદયા પ્રેમીઓએ આ નિર્ણયને વધાવ્યો છે।